હેલો ડિયર ફ્રેન્ડ, કેમ છો? મજામાં જ ઈશ્વર. તો ફરીથી સ્વાગત છે મારા નવા જ વિડીયોમાં. તો બાકી બધાને ભાઈ જય માતાજી, જય રામાપીર. અને આ સવારમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે એટલે બધાને ગુડ મોર્નિંગ. તો અત્યારે તો ભાઈ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જશે ને વાગી જશે ભાઈ 7:45, મીન્સ કે 7:45. એટલે ભાઈ હવે જવાનું છે ભાઈ કારખાને જવાનો ભાઈ ટાઈમ થઈ ગયો છે. એટલે હવે કારખાને વહી જઈએ, આપણે ગમમાં જઈએ એટલે કે બહુ આખું જવાનું નથી. એટલે હવે કારખાને વહી જઈએ ને બાકી જો અત્યારનો આવો કંઈક વ્યૂ છે, ચકલા ને એવું બધું ઉડે. આ રીતનો વ્યૂ છે અત્યારનો ઉડતા, એટલે મેં કીધું બતાવી દઉં હારું હોય. અમારે તો અહીંયા એવું થાય ઘણા અત્યારે કબૂતર નથી, બાકી કબૂતર ઘણા ઉઠતા હોય. તો હવે કારખાને જતા રહીને બાકી બપોરે ડાયરેક્ટ મળશું. તો ત્યાં સુધી બધા કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. તો હેલો મિત્રો, જો ભાઈ અત્યારે ભાઈ કારખાનેથી ભાઈ છૂટા થઈ ગયા છે ને ભાઈ અત્યારે આવી ગયા છે વાડીએ. કારણ કે તમને ખબર જ પડી ગઈ છે, પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને તો ખબર જ પડી ગઈ છે ને ભાઈ. તો કેવું સરસ મજાનું મસ્ત સનસેટ થઈ ગયું છે ને ભાઈ. અત્યારે આવી ગયા છે વાડીએ બળતણ લેવા માટે, કારણ કે ગેસ ફૂટી ગયો તો હવે પુરાવો તો આ સવારે ખૂટી ગયો, બળતણ ખૂટી ગયા એટલે વાડીએ લેવા આવી ગયા છે બળતણ લેવા. આ બધા મને કરે છે તો હું અહીંયા હેલો જાઉં છું. અત્યારનો તો પાછળ તમે બેકગ્રાઉન્ડ જોતા તમને ખબર પડી ગઈ મસ્તીનું સનસેટ થઈ ગયું છે. તો હાલો હવે અહીંના તમને થોડાક સનસેટ ટાઈમના સિનેમેટિક બતાવી દઉં, તો તમે સનસેટ ટાઈમના સિનેમેટિક એન્જોય કરો. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. અને આજે આ કારખાનેથી રજા પડી એટલે જો સીધા વાડીએ આવતા રહેશી અને ઉતરી આમથી બોર ખાઈ પછી તરત અહીં આવી જશે. તો એક બોળ મેથી ખીને આ નીણ લીધી છે, તો આ નીણ લઈને જવાનું છે વાડીએ બળતણ લેવા માટે આવ્યા હતા. તો પછી ઘરે જવાનું છે, તો ઘરે જઈને પાછા મળવી. તો જો આપણે ઓલી સાઈડ લેતા ને નથી પડામાંથી નાતા રહીશું ને અત્યારે આવી ગયા છીએ રાંબર ખાવા માટે. તો જો આ રાંબર પાડે કેવા રાંબર છે, જેને ખાવી આવતા રહીજો. જો મિત્રો અત્યારે મેં કરી દીધું છે દૂધીનો હલવો બનાવવાનો ચાલુ. તો ભાઈ પાણી બળી જાય એટલામાં ઘી નાખીને તળી નાખવાનું છે અને પછી દૂધ નાખી દેવાનું છે એટલે દૂધીનો હલવો થઈ જાય તૈયાર. તો જે લોકોને ખાવી આવતા રહ્યો ને બાકી આજે આપણે તુર મરચાં અને ટમેટાનું શાક બનાવ્યું. જો મેં કેવું બનાવ્યું છે.
જો ભાઈ આવું શાક થાય, તુર ટમેટાનું મરસાનું શાક. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો, બહુ મસ્ત બને છે. એમાં હોય કાંઈ નહીં, બધાને પહેલા તો આપણે મરચાં હોય જેમ તીખું ભાવતું હોય એને રગને એવું ન કઢાય, મરચાંને બીબડાને એવું ન કઢાય, રહેવા દેવાય. બાકી જો કે અમે તો કાઢી નાખીએ છીએ. મરચાંના બી કાઢી નાખવાના, પહેલાં એના એક મરચાંના ચારચીડિયા કરી નાખવાના, ને પછી ટમેટા અને તુર, 3 વસ્તુ હોય. પહેલાં મરચાં નાખી દેવાના, પછી તુર નાખી દેવાની, પછી ટમેટા નાખી દેવાના. જે રીતે આપણે ઓલું શાક બનાવીએ એ રીતે પાણી નહીં નાખવાનું, કોરમોરું રાખવાનું, બહુ મસ્ત શાક થાય. એક વખત જરૂરથી ટ્રાય કરજો. બાકી જો હું હલવો બનાવું છું તો હાલો હું બનાવવા, જેને ખાવું એ આવતા રહ્યો.